અરેબિયા સમુદ્રના કિનારે આવેલા એક પ્રદેશમાં એક ગામ હતું. આ ગામમાં જગ્ગુ નામનો એક ચોર રહેતો હતો. તે મુખ્યત્વે બાઇક ચોરી કરતો. જ્યારે પણ પૈસાની જરૂર પડતી તે ગામમાં જઈને નવી બાઇક શોધતો, કેમ કે નવી બાઇક વધુ પૈસામાં વેચી શકાય. કોઈ શખ્સ નવી બાઇક લઈ બેંક તરફ જાય ત્યારે જગ્ગુ તેની બાઇક પાસે જઈને પોતાના ચાવીઓના ગુચ્છામાંથી એક પછી એક ચાવી અજમાવીને પળભરમાં લોક ખોલી બાઇક લઈને ફરાર થઈ જતો. એ બાઇક એક મિકેનિકને વેચતો હતો. તેનું નામ પટનાયક હતું. પટનાયક બાઇક જોઈને તેની કિંમત આપે, પણ બંને વચ્ચે હંમેશા બોલાચાલી થતી. શું ભૈયા, હંમેશા ઓછા પૈસા આપે છો? બાઇક જુઓ તો શોરૂમ જેવી ચમકે છે. પટનાયક કહે, એ ભાઈ, તને શું ખબર? બાઇક ચોરી કરીને સારા પૈસા લઈ જાય છે. પછી મને કેટલી ઝંઝટ ભોગવવી પડે છે ખબર છે તને? નકલી આરસી બનાવવી પડે, પોલીસને મેનેજ કરવી પડે, બધાને રૂપિયા આપવા પડે. તો મને શું બચશે? હાથે કટોરો રાખું છું. જતા રે ભાઈ, પાછા પૈસાની વાત કરીને તંગ ન કરતો. એક દિવસ જગ્ગુ મંદિર પાસે એક માણસની નવી બાઇક ચોરી કરે છે. એ માણસ પોતાની નવી બાઇકની પૂજા કરાવવા પૂજારી સાથે અંદર ગયો હોય, બહાર આવે તો બાઇક ગાયબ. એ માણસ ખૂબ ચીંગા પાડે છે. પછી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે છે. એસઆઈ ગુરુનારાયણ ગુસ્સામાં કહે, આ ગામમાં રોજ બાઇક ચોરી થાય છે, બધું ઢીલું પડી ગયું છે, આપણે તપાસ કરીશું. જગ્ગુ એ બાઇક પટનાયકને આપે છે. થોડો કમ્પ્લેન કરે છે, ફરી ઓછા પૈસા. ભાઈ, ઓછામાં ઓછા 2000 વધારે આપો. પટનાયક કંઈ ન બોલી 2000 આપે છે. જગ્ગુ આશ્ચર્યથી પૂછે છે, આટલા સહેજે આપ્યા? પટનાયક કરે, એ ભાઈ, મારા કયા પ્રમાણે ચાલશે તો તને બેહદ કમાણી કરાવી દઈશ. જગ્ગુ કહે, પૈસાની ખાતર હું બધું કરી શકું છું ભાઈ. પટનાયક કહે, તો કાલે સવારે હાર્બર પાસે આવી જજે, ત્યાં બધું સમજાવીશ. બીજે દિવસે જગ્ગુ હાર્બર તરફ જાય છે. ત્યાં પટનાયક એક વ્યક્તિ સાથે હોય છે. તેની સાથે એક મોટું શિપ પણ હોય છે. એ ભાઈ, આ નંદુ છે, આ શિપનો આસિસ્ટન્ટ કેપ્ટન છે. નંદુ કહે, જગ્ગુભાઈ, તું ઘણા બાઇક ચોરી કરે છે એવું સાંભળ્યું છે. આ શિપ આફ્રિકા જાય છે. ત્યાં બાઇકની ખૂબ ડિમાન્ડ છે. ચોરીની હોય તો પણ ચાલે છે. આ સપ્તાહમાં શિપ ફરી આફ્રિકા જશે. તું તત્કાલ જેટલી બાઇક ચોરી શકે તેટલી ચોરીને અહીં લાવ. આ કન્ટેનરમાં મૂક. પટનાયક કહે, એક બાઇકનો હું 4000 લઈશ અને તને 5000 મળશે. જગ્ગુ ખુશ થાય છે. આટલો સારો મોકો કેમ છોડી દઈશ? હું રેડી છું ભાઈ. શિપ ઉતરતી જાય છે અને જગ્ગુ રોજ નવી બાઇક ચોરીને કન્ટેનરમાં ભરે છે. એક અઠવાડિયે કન્ટેનર પૂરું ભરાઈ જાય છે. શિપ ફરી આવે છે. કેપ્ટન નંદુને કહે, શિપ 1 કલાકમાં ચાલશે, વજન ચેક કરજે. પોલીસ સ્ટેશનમાં ગુરુનારાયણ સીસીટીવી ચેક કરે છે. જગ્ગુ એક બાઇક ચોરી કરતી વખતે દેખાય છે. કોન્સ્ટેબલ કહે, આજ આ શખ્સ હાર્બર તરફ જઈ રહ્યો હતો અને કન્ટેનરમાં બાઇક મૂકી રહ્યો હતો. શંકા ગઈ હતી પણ ફોન આવ્યો એટલે પાછો ફર્યો. પોલીસ જીપ હાર્બર તરફ ધસી જાય છે. શિપ ધીમે ધીમે ચાલે છે. કેપ્ટન પૂછે છે, આટલું વજન કેમ લાગે છે? નંદુ કહે, કોઈ ખાસ નથી સાહેબ, સામાન્ય માલ છે. એટલામાં પોલીસ આવી જાય છે. જગ્ગુને પકડીને ધોલાઈ કરે છે. જગ્ગુ બધું કબૂલે છે. શિપ થોડે આગળ જાય છે તો ઓવરવેટને લીધે ડૂબી જાય છે. કન્ટેનર ખુલીને બધી બાઇક પાણીમાં તણવા લાગે છે. કેટલીક ડૂબી જાય છે, કેટલીક કિનારે આવે છે. જગ્ગુને જેલ થાય છે. નંદુ. પ્રિય મિત્રો, જો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા વિસ્તારમાં પણ બાઇક ચોરી થઈ હોય તો નીચે કોમેન્ટમાં લખો કે કેવી રીતે ચોરી થઈ હતી. આભાર.